વાગરામાં રિલાયન્સ કંપનીના કોન્ટ્રાક્ટરના આપઘાતના મામલે પરિવારજનો સહિત વિવિધ સંગઠનોના કંપની બહાર ધામા. પ્રાપ્ત થતી માહિતી મુજબ ગત રોજ વાગરા તાલુકાના ભેસણી ગામ નજીક કાર્યરત રિલાયન્સ પોલિસ્ટર કંપનીના કોન્ટ્રાક્ટરે બિલ પેમેન્ટ બાકી પડતા આપઘાત કર્યો હોવાની ખબરથી પંથકમાં ચકચાર મચી ગઈ હતી. યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ બુલંદ થવા પામી છે. બનાવ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાગરા તાલુકાના દહેજ જીઆઈડીસી માં આવતા ભેસલી ગામ નજીક આવેલ રિલાયન્સ પોલિસ્ટર કંપનીમાં દીપક એન્ટરપ્રાઇઝનો લેબર કોન્ટ્રાક્ટ ચાલતો હતો અને તે પ્રોપર રાઇટર ગણેશસિંહના કંપની પાસેથી નાણાં બાકી પડતા હોય કોન્ટ્રાક્ટરે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાના પગલે કંપની ગેટ બહાર કામદારોની ભીડ એકત્ર થઈ ગઈ હતી. પોલીસ તેમજ વહીવટી તંત્રને ઘટના અંગે જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી હતી. ગત રોજ ઘટનાને લઈને આજરોજ કંપની બહાર મૃતકના પરિવારજનો સહિત ખેડૂત હિત રક્ષક દળ તેમજ કરણી સેના સહિત સર્વ સમાજ સેનાના પટેલ તેમજ ઇમ્તિયાઝ પણ બનાવવાળી જગ્યાએ પહોંચી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. સૂત્રો પાસે જાણવા મળતી વિગત અનુસાર પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની પણ ના પાડી હતી. મૃતકના પરિવારજનોને જીવન નિર્વાહની વ્યવસ્થા સહિતની જ્યાં સુધી યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં ભરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહોનો સ્વીકાર નહીં થાય તેવી માંગ કરવામાં આવી હતી. હાલ તો કંપની બહાર સેંકડો લોકોએ ધામા નાખ્યા છે તો બીજી તરફ કંપની સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર પોલીસ પણ ખડે પગે ફરજ બજાવી રહી છે. આપઘાત પહેલા સુપરવાઇઝર તેમજ મૃતક ગણેશભાઈ જેઓ પેમેન્ટ બાબતે કંપનીમાં ગયા હતા જ્યાં HR સંદીપ અને અશોક મોરે નામના બે વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ હતી. તેઓએ મૃતક સાથે ગેરવર્તન કર્યું હતું. ત્યારબાદ મૃતકે આપઘાત કર્યો હોવાની પણ લોક ચર્ચાઓ વહેતી થઈ છે. કંપનીના HR સંદીપ અને અશોક મોરે હાલ ફરાર થઈ ગયા હોવાની પણ માહિતી સાંપડી રહી છે. કંપનીના CCTV ફૂટેજ મેળવી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ઘણી બધી બાબત ઉજાગર થઈ શકે એમ છે. ઉલ્લેખનીય છે કે શુભ લક્ષ્મી નામથી ઓળખાતી કંપની રિલાયન્સ દ્વારા ટેક ઓવર કરી લઈને રિલાયન્સ પોલિસ્ટર નામથી કાર્યરત કરવામાં આવી છે. રિલાયન્સ જેવા મોટા ગ્રુપની કંપનીમાં નાણાં બાબતે આત્મહત્યાની ઘટનાથી હડકંપ મચી જવા પામ્યો છે. જાણવા મળતી વિગત મુજબ કોન્ટ્રાક્ટ હેઠળ કામ ચાલતા કેટલાક કામદારોના પગાર પણ હટાવ્યા હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી હતી. પોલીસ કાર્યવાહી બાદ ઘટનાની વધુ વિગતો છતી થાય તેમ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે હાલ તો કંપની બહાર ધરણા કરી રહેલા લોકો દ્વારા ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પણ ચાંપતી નજર રાખી રહી છે. રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ. ભેસલી પાસે રિલાયન્સ કંપનીમાં આવેલા હતા. અહીંયા જે ભાઈ ગણેશસિંહ નામના યુવકે આત્મહત્યા કરી લીધી એનું કારણ એ હતું કે કંપનીમાં એમની 70 થી 80 લાખ જેવી રકમ અહીંયા નીકળતી હતી. કંપનીના સત્તાધિકારીઓ જેવો કે આ જે HRના માણસોએ એને ધાક ધમકી આપી અને દુષ્પ્રેરણાની પર કરી ને એને આત્મહત્યા કરવા માટે મજબૂર કરેલો. ખરેખર આ કર્મચારીઓ સામે 306નો માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ. SP સાહેબને પણ આજે અમે રજૂઆત કરેલી છે. કોઈ આ કંપનીએ આ વ્યક્તિ મરનાર વ્યક્તિને પૈસા ચૂકવેલા નથી તો SP સાહેબ પણ અમને ખાતરી આપેલી છે કે અમે એના વિડીયોના આધારે એના નિવેદનોના આધારે અમે એમની પર જરૂરી કાર્યવાહી કરીશું એવી અમને બાંહેધરી આપેલી છે. એટલે અહીંયા અમે અત્યારે જે બધા કામદારો છે તે અહીંયા અમે વિખેરી નાખ્યા છે અને અગાઉ અમને કાયદાકીય રીતે અમે આગળ ચાલીશું. આ જે મુહિત અને ન્યાયિક લડત અને અહિંસા બાબતે જે ચાલી રહ્યા છો એમાં શું આગળ રહેશે રણનીતિ આપણી? હું અરુણસિંહ ચૌહાણ, કરણી સેના જિલ્લા અધ્યક્ષ. અમારી પૂરી ટીમ, આખી ટીમ સાહેબ સાથે છે, દશરથસિંહ સાથે છે. બનાવ ખૂબ દુઃખદ છે. કંપની પ્રશાસન સાથે પણ ઘણી વાતોચીતો કરી, કંપની એકની બે થતી નથી. હવે અમે લીગલી વે પર ચાલીશું અને કંપની એવું સમજતી હોય કે વર્કર કે કામદાર કંઈક કરી નથી શકવાના તો એ ખોટી વાત છે. અમારા જેવા વ્યક્તિઓ સાથે છે. અમે નહીં હોય તો આખું રાજસ્થાન અહીંયા ભરૂચમાં ઉતારીશું અને એના માટે ન્યાય અપાઈશું, એના માટે લડત કરીશું. અને અમે પણ સામે FIR કરવા માટે હમણાં જઈ રહેલા છે. સાહેબ SP સાહેબ સાથે વાત થઈ ગયેલી છે એટલે SP સાહેબે બાંહેધરી આપી છે કે સાંજ સુધી આનું ગમે તે નિરાકરણ અમે લાવીશું. कि मेरा जमाई तो गया, ये कंपनी की वजह से गया. कंपनी ने पेमेंट दिया नहीं और 70-80 लाख रुपए का हमारा पैसा जमा है और पैसा मांगता था तो इन्हें टॉर्चर किया. टॉर्चर करने के बाद उन्होंने सुसाइड कर लिया. पैसा दिया नहीं है. GST वाले टॉर्चर करते थे, उनका नोटिस पे नोटिस आते थे, ये पैसा देते नहीं थे. तो वहाँ से पैसा, यहाँ से कंपनी पैसा देगी तो GST को जमा करवाते. GST भी जमा नहीं हो पाई. इधर को वर्कर पैसा मांगते थे, वर्कर का भी पेमेंट नहीं हो पाया.
तो इसलिए वो कंपनी में पैसा मांगने के लिए गए तो वो कंपनी वालों ने क्या दबाव डाला, उनको क्या गाली गलौज किया, क्या किया, उनको मजबूरन कर किया, तब उन्होंने सुसाइड किया है। न मेरा जमाई मरने वाला नहीं था। और मैं तो आपसे और प्रशासन से सबसे रिक्वेस्ट करता हूँ कि हमको न्याय मिलना चाहिए। मेरी बच्ची अनाथ होगी, उसको मुआवजा दे, कंपनी से दिलवाए या गवर्नमेंट दे, जो भी है। मेरे को सब भाइयों का साथ चाहिए, मीडिया वाला का साथ चाहिए, पुलिस प्रशासन जो भी है, यहाँ के गांव वाले सबको। और कम से कम 5 करोड़ रुपए की मांग करता हूँ मैं। 5 करोड़ रुपया मेरे जमाई को मिलना चाहिए, मेरी बच्ची को। ऐसा मैं तो यही रिक्वेस्ट करता हूँ सबसे। ऐसा है, आगे तो मैं क्या बोलूँ, आप लोग खुद समझदार है साहब। मैं तो ये रिक्वेस्ट करूँगा आप सबसे।